જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? મજામાં સહી. અને મારા ટાણાજી સર સૂનો કરવો મારે બાકી રહી ગયો. આજની તારીખ સૂનો કરવાનો છે ને કપડાં અડધા ધોવાઈ ગયા, ઓછાડું ને બધું અડધા હજી પડ્યા છે. બાકી આ ટેબલ ને બધું તૈયાર છે. એટલે જે એક આવ્યા છે ને બધું ઓલું સોયાબીનનું કામ કરતા હતા ને તે બધું કાઢીને જેમ જોતું હોય એમાં બધું લેતા જાય. બધા બાસકા ને બધું હજી ઉડે, ભૂંગણ ને બધું હકેલવાના બધા બાકી છે. જો બધી વસ્તુ કેવા રાખો. જો ફ્રીજ છે ને અમારું, નકર હું બધું આ મેળા પર ચડાવતી, મેળા પર ઉંદેડાની કંઈ ઉપાધિ ન રહેતી ત્યાં રાખતી. પણ આ ફ્રીજ દુકાનનું ખોટવાઈ ગયેલ છે ને આમાંથી મોટર ને બધું કાઢીને જવા દીધું. બાકી જો આમાં ભરવાનું બધું આવી વસ્તુ. અને દેવા જાય ને તાની કંઈ કિંમત ના હોય. મોટર વહી ગઈ, જેની કિંમત હતી એ તો વેચાઈ ગયું. એટલે આની કઈ હવે કિંમત ના હોય. આમાંથી થોડીક એક ત્રાંબા નળિયું નીકળે. આ વસ્તુ બધી એ સાચવી. હજી ઓલા હાડલાના ફારા હલાડેલ ને એ બધું છે ને બાચકા ને એ બધું હજી વાં સોયાબીનનો ઢીગલો પડ્યો ને ન્યાન્યા છે. તે કદાચ બાસકા ભરચ્યું તો બાસકાની હજી ન્યાન્યા પડ્યું છે. બાકી બધું હકેલી ખખેરી અને આપણે ફ્રીજમાં રાખી દેવાનું થાય. તડકો છે જ કંઈ ઘટે નહીં એવું. હે સોનું નથી બનાવ્યું હજી. બધું ઘરનું કામ કમ્પ્લીટ થઈ જાય પછી બનાવું. આ ચકલીઓને ઘેરા તો ઘણી વખત જોયા, પણ આખો બુલબુલનો ઘેરો છે. લગભગ 30-40 બુલબુલ છે આમાં. કેટલા ગાંઠિયા નહીં ખાતા, બધાય ખાઈ ગયું. જો બીજું ના ખાય, રોટલી ને બટકા ને ગાંઠિયા ને એવું વધારે ખાય. ના ફટાકડા વાળા એ જો અગરબત્તી અડાડી અહીં કે મુહૂર્ત કર્યું. કેટલું ધ્યાન રાખતા રાખતા જો અહીં અગરબત્તી અડી ગઈ ગોળ ડોકે. સોનાના આપણે વાયર બાયર કહીને રાખ્યો છે. જામાંથી સેવાર સીડીમાં તો જામ્યો તો ઠાવકો જોઈ લીધું. જો આમાં હલાડી વાયરથી કહીને. અને આપણા આ ફૂલને તો છે ને વરસાદ થયો પછી છે ને ડાયરખા બધા મેં કાપવામાં થોડાક બધા લઈ ગયા. એમાં થોડાક મેવા એવા હાટું કાપી લીધા. એમાંથી ફૂલ ઓછા થઈ ગયા. ફૂલ બહુ નથી આવતા, થોડા થોડા જ આવે છે. જો આ તો એમ કે આવવાના છે હજી. આ ઉઘડે એ દેખાય છે. પણ જે ઓલા એકદમ મસ્તીના ઉઘડતા હતા ને એ નથી ઉઘડતા. શું છે માથેથી બધા કમરા કાપી કાપી આવી લીધા. ને ઓલા સિંહામાં જે વાવ્યા ને એ મસ્તીના થઈ ગયા હતા, પણ એની વાહે છે ને ખીચવલી પડી ગઈ. આખે આખા ડાયરખા કાપી અને લઈને વહી જાય છે. જામાંથી એક સાઈડથી આ સાઈડથી ડાયરખા કાપી જાય છે. એટલે આમાં કંઈક ફૂલ ઉઘડે ને પોરાણી અસલ થઈ ગઈ હતી, પણ એ રહેવા નથી દેતી હવે. કાં પણ શું છે? હા હું તો કીડ્યું જરા કીડ્યું બટકા ભરી જાય. જોજો હા ભગવાનને ચડાવીએ. બગડી ગયા પેલા તો પણ બધા નમાવી દે તો તૂટી જવાનું. જેનું ઝાડવા ભાંગી જાય આ ના રે હોય એમ. હા તોડ દઈશ. ફૂલ આપણે ઉઘડવાનું ચાલુ થઈ ગયા મસ્તી ના. ભલે મહાદેવને એના ઘરે મંદિરે ને બધે ચડાવીએ કાજનું. આખી ગોટી અસલ થઈ ગઈ. બધાય ફૂલો થઈ ગયા. આમાં જો વચમાં એક ચડી ગયું. અહીં ક્યાંયથી તો દેખાતું નથી. જેનું આ ટેરખું એક આમાં વચમાં નીકળ્યું. જો વચે કેવું મસ્તી દેખાય. અને આ ફૂલ મેં ઘણી વખત વાવ્યા હતા, ત્યાં નથી. આજકાલ હું લઈને આવી ને ત્યાં એટલું સુકાઈ ગયું હતું, પણ હવે લાગી ગયું. વાંધો નથી. આમાં લાલ ફૂલ પાણી ત્યાં ભીનું જ છે તો દેખતો નથી ને. આમાં લાલ ફૂલ આવે. અને આપણે આડું એ ખોદીને હવે કર્યું તો આખું કમ્પ્લીટ. એટલે એ મસ્તીનું કૂણું કૂણું થઈ ગયું. જેનું પપ્પા ટ્રેક્ટર રાખવા આવ્યા ગયા. જેનું સોહમ એ બે ભાઈઓ કરે છે. હવે મારે સોનાને લેવાનું છે એકલી. ઘણાને જણો ટેકો દેતા હોય. આપણે કોઈ દી કોઈ ટેકો દીધો નથી એવો. અમારે એ સોનામાં ધુંજારામાં પરમદી પોપિયા ઉતારતા મને કહેતા હાલ પોપિયા ઉતરાવા. પણ હું ઘરે આવીને ટેકો દઈ કે આમ કરવા લાગશું. પણ એ ન કર્યું હોય એને ન ફાવે. અને ઘણા જણ છે તે અડધી મહેનત કરાવે અને એને ફાવે. ધુંજારામાં તો એ ન ટપવો પડે. એનો ગાંઠનો એ વારવા સોરવામાં. અને આપણે ગાંઠનું એમ થાય કે એ બહાર બેસે ને તો આપણે ગાય ઘા બધું ઉખર મારો કરીને મૂકતા જાય. લાજ તો શું જ કરવાનું છે. એમાં કંઈ વાંધો ન થતો.
બહુ જાજો નથી, બાયણે બાયણે જ કરવાનું છે, અંદર તો કંઈ કરતા નથી ને. બાયણે છે ને પ્લાસ્ટર છે, પ્લાસ્ટરમાંથી મગ્યો ચડાવેલ નથી એટલે એટલું કરવાનું છે. જ્યાં બધું અમે દેખાય છે સેવાનું, કોઈ વરસ એમ ન થાય કે નથી કરીએ તો હાલસી, એવું બધું એ સેવાનું દેખાતા ને એટલે પછી એમ થાય કે કરી જ નાખી. થોડીક મહેનત થાય, બાકી એમ તો કંઈ ઉપાધિ નહીં. લાજી કામ કરવાનું છે મારે. 1:30 વાગ્યો, બપોરા પાણી કરી લીધા. રીંગણા ટમેટાનું શાક ને રોટલા. સવારે મોબાઈલ હાથમાં લીધો હતો ને તો એમાં તો મેં કીધું આગળ ઓલો પારો કર્યો છે ને ઘઉંનો, એ બતાવી દઉં, પણ ત્યાં તો એ બતાવવાનું રહી ગયું ને પછી તો સૂનો કરવા રેપી દીધી. આગળ થઈ ગયું છે હજી અહીંયાથી થોડુંક બાકી છે કે હું કોઈ કરતી ત્યાં બતાવાટું ને હવે જો એ બતાવ દો ત્યાં તો પછી રહી ગયું તો ઠાવકો ઉગાવો થઈ ગયો, વાંધો નથી. અય પારો જોવો હોય તો હાલો આ જોવા. જો 2 દાણા હમણાં વૈયા ગયા, ઉગી તો બધા ગયા જ છે કમ્પ્લીટ. હવે મેં આવીને નોખા નાખ્યા, મને ખબર હોય ના. જો ઓલો ભાઈને કહું બહુ સારા હોય ગા, એ ભાઈ કહેતા હતા કોઈને પારો કરવો હોય તો કરી લેજો. ના ઉગી નહીં પણ જરા દાણો કોટાઈ તો ગયો છે, વાંધો નથી. ઉગાવા સારો કહેવાય, તો બધા ઉગી ગયા. હા અસલ નથી, એ સરસ છે. દાણો પડે ને ઝીણો છે, પણ એ તો આપણે આપણા પ્રમાણ પછી બર થાય. એનો કદાચ કાકરિયા પડવું હોય ને એટલે દાણો ઝીણો રહી જાય. બાકી આમ જોઈએ ઉગાવો એ અસલ થયો, હાથીની હરસ થયો. ના કદાચ તમે મુઠ્ઠી ભરી ને એમાંય ફેર પડ્યો હોય. મારા સૂનો કરવાનું નડશે ને એટલે. આજે કેટલા 4થો દિવસ છે, 3 દીનો પારો છે. 3 દી આપણને ખબર પડી જાય. ત્રીજે 3 દી જાય ને એટલે ખબર પડી જાય કે કેવોક ઉગાવો થાય ને કેવોક નહીં થાય. હારા મારો છે, વાંધો નથી. જો જ્યાં મહેમાન આવી ગયા દિવાળી કરવા, નહીં દિવાળી કરવા આવ્યા ને તમે? એ દેવલું, એ દેવલું, દિવાળી કરવા આવ્યા તમે? હે તો દાદી શું કરતી હતી? હે કા ના કહેવાય? હાલ હાલ બાયણે નીકળ. આમ બાયણે નીકળ તો ખબર પડે. રોગી ન્યા શું રહોડામાં બેઠી બેઠી ગાડી નાખા. હા ઘરમાં આવ્યો હાલ. લઈ લાદીને કરવો ક્યાંથી આખો કાઢ્યો? કાઢી નીકળી ગઈ કે માં બાટલા હેઠળ રાખેલો છે નહીં? પાણી આવે ને હા સફાઈ કામ લગભગ હવે પૂરું થઈ ગયું હે. સુલા બુલા ખાવ રેડ ભફેડ કરી નાખ્યું બધું. તો હવે દિવાળીને શું પેટમાં દુખે? કાલ ને પરમથી દિવાળી. સોમવાર આજે તો આજ શનિવાર થયો, કાલ રવિવાર. હે એ ફોતરી જતા બધે દાઈ ગયો. રેડ ભફેડ કરી નાખ્યું બધું. હે જોતા